આમ તો તમે સાંભળ્યું હશે કે કોઈ વન્ય પ્રાણીના ભયથી આખું ગામ જાગ્યું કે પછી ભૂકંપ જેવી કુદરતી આપદાના કારણે લોકોએ ઉજાગરો કરવો પડ્યો, પરંતુ છોટાઉદેપુરના સંખેડા તાલુકાના માણીબેલી વસાહતમાં ચોરોના આતંકના કારણે ગામવાસીઓ ઉજાગરા કરવા પડ્યા। અહીં લોકોએ રાત્રિ દરમિયાન જાગીને પહેરેદારી કરી। આ ગામમાં ચોરોની દહેશતના કારણે નાના ભૂલકાઓથી લઈને વૃદ્ધ લોકો રાત્રે ઊંઘી શક્યા નથી। અગાઉ ક્વાંટ તાલુકાના પીપલડા ગામે ચોરોએ ચોરી કરવાના ઈરાદે દંપતીને મોતને ઘાટ ઉતારી પગ કાપી નાખી ચાંદીના કડલાની ચોરી કરી। જો કે ચોરોને પોલીસે તાત્કાલિક ઝડપી પાડ્યા હતા। આ ગામમાં અવારનવાર બનતી ચોરીની ઘટનાના કારણે ગામવાસીઓ ત્રસ્ત થયા છે। ચોરો ચોરી કરી તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરતા હોવાથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સોળોનો ભય જામ્યો છે અને કંઈક ગામડોમાં સોળો દેખા પડ્યા અને એટલા માટે અમને પણ થોડો સોળનો ડર લાગવાથી અહીંયા પણ પડવેટા વસાહતમાં માનેબેલી ત્યાં પણ બધા સોળો માટે પહેરેદારી કરે છે। એક મહિલાના પગ કાપીને કડલા કાઢી લઈ ગયા છે અને એ પતિ પત્નીને બંનેને મારી નાખ્યા હતા। એના એવો માહોલ ચોરીનો જામ્યો છે એટલે અમારા સંખેડા તાલુકાના પડવેટા વસાહત માણીબેલીમાં ચોરોની પહેરેદારી કરવા માટે આખું ગામ જાગતું રહે છે। ગઈ નાઇટમાં બી અમારા ગામમાં ચોરો જોવા મળ્યા હતા। ચોરો પકડાયા તો નથી અને ગામમાં હે ને બીકનો માહોલ ચાલી રહ્યો છે। 2-3 જગ્યાએ મૃત્યુ પણ પામ્યા છે। લોકો મર્ડર કરવામાં આવ્યા છે। એમાં ચાંદીના પેલા પગે પહેરવાના કડલા આવે ને એ પણ ચોરી કરી ગયા છે। એ દરમિયાન અમારું ગામ આખું સમી શાંતિ સવાર લગીને જાગે છે અને કાલ પણ 2-3 ચોર ફળિયામાં જોવા મળ્યા હતા। એટલા માટે આખું ગામ જાગે છે। અમે આખી રાત જાગીને અમારી ગામની પહેરેદારી કરી રહ્યા છીએ। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 20 દિવસથી રાત્રિ દરમિયાન ચોરો આવતી હોવાની દહેશત ફેલાઈ છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો આ જે સંખેડા તાલુકાનું આ માણીબેલી વસાહત છે। આ વસાહતની અંદર ગામના લોકો રાત્રિ દરમિયાન ગામની પહેરેદારી કરી રહ્યા છે। ગત રાત્રિએ આ ગામની અંદર રાત્રિ દરમિયાન એક ચોર આવ્યા હોવાની દહેશત ફેલાઈ છે। તેને લઈને ગામના લોકો છે લોકો હાથમાં દંડા પાડિયા સહિતની વસ્તુઓ લઈને ગામની પહેરેદારી કરી રહ્યા છે। થોડા દિવસ અગાઉ કવાંટ તાલુકાના પીપલદા ગામે વૃદ્ધ દંપતીના મર્ડર કરી દેવામાં આવ્યું હતું અને જે વૃદ્ધ મહિલા હતી તે મહિલાને પગના ભાગે પગ જે છે તે પગ કાપી નાખી ચાંદીના જે કડલા છે તે કડલા ચોરી ગયા હોવાની જે ઘટના બની છે તેને લઈને આજે ગામના લોકો છે તે લોકોમાં રાત્રિ દરમિયાન ચોર આવતા હોવાની દહેશત ફેલાવાના કારણે હાલ આજે ગામના લોકો છે તે લોકો રાત્રિ દરમિયાન જાગીને ગામની પહેરેદારી કરી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે